परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिल અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. બોલો શ્રી ગોપાલ લાલ શ્રી વૈષ્ણવ છે 81માં વલ્લભદાસ. પહેલા સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું. એ હા ઘર ચંદ્રાપુર ગાઉં વલ્લભ જન બડે ભાગ્ય શ્રવણ સુભગ નિજ નાઉં સુલચ્યું મન ગુણ લાગ્ય સુતય મૂલક સુખ શ્રી ગોકુલ ગલે જ આયો કેસર મૈયા દુઃખ લલિત ભક્તિ ભરલાયો. એ હા બ્રજયમૃત આવેશ બદન સદન સુખકારી સન્મુખ શ્રી જમુનેશ પ્રભુ પ્રગટ પ્રેમન ધારી પ્રભુ પ્રેમ પન ધારી. ભાવાત્યતા કહે છે કે વલ્લભભાઈ જ્ઞાતે સોરઠિયા વાણિયા વૈષ્ણવ હતા, એટલે કે સોરઠમાં રહેતા અને વાણિયા વૈષ્ણવ સોરઠિયા વાણિયા વૈષ્ણવ હતા અને ચંદ્રાપુર કે માધુપુરના નિવાસી હતા, એટલે ચંદ્રાપુર અને માધુપુર હાલ એમને ત્યાં એ ગામમાં નિવાસ કરતા. તેમણે મહારાજ શ્રીનું શરણ લીધું પછી પોતાનો લૌકિક વ્યવહાર છોડી દીધો. અહીંયા બધી જગ્યાએ આપણે જોઈએ તો મોટા ભાગે જ્યારે પણ નામ નિવેદન પામે છે અને પ્રભુશ્રીના સ્વરૂપનું જ્યારે એમને આવિર્ભાવ એમ કહેવાય ને કે સ્વરૂપનું જ્યારે પ્રતાપબળનો ખ્યાલ આવે એ પછી પ્રભુમાં દ્રઢતા વધે અને પછી એ પોતાનો લૌકિક વ્યવહાર સર્વે વૈષ્ણવોએ એ છોડી દીધો છે. તો અહીંયા વલ્લભદાસ પણ એવા જ છે, તેમણે પણ પોતાનો લૌકિક વ્યવહાર છોડી દીધો અને આઠે પહોર મહારાજ શ્રીના ભગવતીની સેવામાં ગાળતા. શું કહે છે? મહારાજ શ્રીના ભગવતીની સેવામાં ગાળતા, એટલે કે મહારાજ શ્રીની સેવામાં નહીં પણ એમના ભગવતી એના સાનિધ્યમાં પોતે એ પોતાનો આઠે પહોર વિતાવતા, એટલે કે સત્સંગે આઠે પહોર કરતા. સેવા તો પહોંચતા પણ આઠે પહોર પ્રભુનું ધ્યાન એના સંગી વૈષ્ણવ સાથે લેતા. હવે વલ્લભદાસ એ જમના પાન કરવા ગયા ત્યારે તેમના બહુ કેસરબાઈ સગર્ભા હતા. મેં કહ્યું ને કે પહેલાંના સમયની અંદર જે સ્ત્રીઓ હતા એની ઉપર બહુ જ મર્યાદાઓ નાખવામાં આવેલી. હવે અહીંયા આ વલ્લભદાસ જે છે એમના પત્ની સગર્ભા છે, કેસર વહુ, અને એમને જમના પાન કરવા તેઓ જાય છે. હવે પોતાના સંબંધી જે જતા હતા એટલે તેમની સાથે તેઓ જાય છે અને રસ્તામાં જ એટલા ભારે સગર્ભા છે અને રસ્તામાં જ એમના દીકરો જે છે અમુલખનો ત્યાં આગળ જન્મ થાય છે અને કૃપા પણ પ્રભુની કેવી કે એ પણ પૂર્ણ ભગવતી થયો. હવે એ શેના કારણે પૂર્ણ ભગવતી થયો? તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે એ એની માના પેટમાં છે ત્યારે એને શેનું સિંચન મળતું હતું? તો જાણે અમૃતનું સિંચન, ભગવતીની વાણી અને પ્રભુની પ્રતાપ બળનું જાણે એને સિંચન મળ્યું હોય એમ કનકવેલ જેમ વધે, જેમ અમૃતના સિંચન કરી અને કનકવેલ વધે એવી જ રીતે આ અમૂલક જે છે એ પોતાની માતાના ગર્ભની અંદર જ ભગવદ ગુષ્ટનું આવા અમૃતનું પાન કરીને મોટા થયા અને એટલા માટે એ પણ કેવા થયા? પૂર્ણ ભગવતી થયા.
વળી પોતાના સંગીની આજ્ઞા એવી રાખતા કે લૌકિકની કાની તોડી જમનાપાન કરવા સાથે ગયા. એટલે કે આ વલ્લભદાસ કેવા હતા, તે પોતાના સંગીની સાથે એટલી બધી એમના ઉપર એટલો ભર હતો સંગીની ઉપર કે એમની આજ્ઞાને માની અને લૌકિકની જે કાની લોકોએ ઘણાએ વાર્યા કે ભાઈ પત્ની આટલી સગર્ભા છે, એની સાથે રસ્તામાં ન જવાય, કંઈક અજુગતું થઈ જશે, પણ છતાં પોતાના ભગવીની વાણી ઉપર એમને ભર એટલો ને એ કાનીને તોડીને જમનાપાન કરવા જાય છે. ગર્ભ હતો તો પણ પ્રભુની ઈચ્છા માનીને સાથે ગયા. એટલે કે પ્રભુની ઈચ્છા છે ત્યારે જે ભગવતીના મુખમાંથી એ શબ્દો નિસર્યા છે, અને એવી પ્રભુની ઈચ્છા માનીને ગર્ભ હતો છતાં પણ તેમની પત્નીને સાથે લઈ અને તેઓ જમનાપાન કરવા ગયા, અને રસ્તામાં જ એમના પુત્રનો જન્મ થયો. હવે એમ કહેવાય ને કે જેના માથે પૂર્ણ પુરુષોત્તમ બિરાજતા હોય તેને શેની ચિંતા હોય, એને કોઈ ચિંતા જ ના હોય ને. અહીંયા હું એક થોડું અનુસંધાન લેવા માંગુ છું. કેમ? કારણ કે આ બધા વૈષ્ણવોમાં તમે જુઓ ને તો એ લૌકિક વ્યવહાર છોડે છે અને લૌકિક કાની પણ છોડે છે. કેમ? કારણ કે આ ભૂતલની અંદર છે ને વૈષ્ણવ થવું બહુ સહેલું નથી. વૈષ્ણવ થવું એ બહુ અઘરું છે, અને એનાથી પણ અઘરું કહીએ ને તો એ અઘરું છે વૈષ્ણવતા એ વૈષ્ણવની અંદર હોવી. મતલબ વૈષ્ણવ ખાલી માળા બાંધવાથી જ વૈષ્ણવતા નથી આવી જતી, પણ શેનાથી આવે છે? આચરણથી આવે છે. જ્યારે તમારા એવા આચરણ ઊંચા હોય ને ત્યારે તમારામાં એ વૈષ્ણવતા આવે. તમારું વર્તન, તમારું આચરણ એવું હોવું જોઈએ. જેમ વિદ્યા ભણાવવામાં આવે અને પછી એ વિદ્યા ભણાવો તો એ વિદ્યા તમારામાં આવે, એવી રીતે જ આ વૈષ્ણવતા ક્યારે આવે? કે જ્યારે તમે કોઈ વૈષ્ણવનો સંગ કરો ત્યારે. એને ખાલી વાતો કરવાથી આ વૈષ્ણવતા નથી આવતી. વૈષ્ણવ ઉપર, તમારા સંગી ઉપર એ ભર, જ્યારે પત્ની આટલી સગર્ભા છે, દુનિયાવી જીવો, બધા જે લૌકિક જીવો છે બધા ના પાડે છે, છતાં પણ એ ભગવદી ઉપર ભર રાખવો, શંકા ના કરવી અને ત્યાંથી પ્રભુની ઈચ્છા માનીને આગળ વધવું, એ એમનેમ ન આવે. જ્યારે વૈષ્ણવનો સંગ કરો ને તમે ત્યારે એ રોજ એ ભગવત ગુષ્ટ જ્યારે તમારા હૃદયમાં ઉતરે ત્યારે એ વૈષ્ણવતા તમારામાં આવે, ત્યારે તમને એના ઉપર કારણ ઉપજે, એના વગર ન ઉપજે. વૈષ્ણવ તો આપણે એમ કહીએ ને કે મર્યાદામાં પણ વૈષ્ણવ કહેવાય અને પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવ જ કહેવાય. પણ ફેર શું છે? પુષ્ટિ માર્ગના વૈષ્ણવ એ ખરા અર્થમાં વૈષ્ણવ કહેવાય. કેમ? કારણ કે વૈષ્ણવ તો હરિના પણ હરિ છે. એમ કહેવાય ને કે હરિના પણ હરિ એ વૈષ્ણવ. હરિ એટલે કોણ? તો હરિ એટલે પ્રભુ, કે જે બધાના દુઃખને હરે છે, જે બધાના દુઃખને દૂર કરે એ હરિ, અને હરિના દુઃખને જે હરે તે વૈષ્ણવ. એટલે કે હરિ જે છે, જે પ્રભુ છે, એના કષ્ટને દૂર કરવા માટે જે પોતાના કાર્ય કરે, પોતાના કર્મ કરે, એને કહેવાય વૈષ્ણવ. એમ કહેવાય ને કે જ્યારે તમે સેવામાં પહોંચો તો આપણે ઋતુ અનુસાર એમ કહેવાય કે પ્રભુને આજે ઠંડી ન લાગે, આજે ગરમી થાય છે, પંખા ધરીએ, કે પછી આપણે શિયાળો છે તો અંગીઠી ધરીએ. કહ્યું ને કે આપણે સેવા પ્રકારમાં અવનવા ઋતુ પ્રમાણે સાજ, શિંગાર, સામગ્રી, સર્વસ્વ આપણે ઋતુ પ્રમાણે પ્રભુને સુખ ઉપજે એવું આપણે કરીએ છીએ. તો એટલા માટે જે ઠાકોરના હરિના શ્રમને જે નિવાર કરે ને તે વૈષ્ણવ. પ્રભુના સુખનો વિચાર કરી અને સેવા કરે એને જ પુષ્ટિ વૈષ્ણવ કહેવાય. આવી જ રીતે એટલે જ આપણા આ ધર્મની અંદર વૈષ્ણવોને અને પુષ્ટિ ભગવદીજનોને એક ઊંચી પદવીમાં આપવામાં આવી છે. એટલે બિહારીદાસ ગાય છે ને, અપુનો જન ભગવદી પદ દીનો, અપુનો જન ભગવદી પદ દીનો, શરણ સુદૃઢ કરી સેવક કીનો, શરણ સુદૃઢ કરી સેવક કીનો, ઉરયંતર પ્રેમ પારખ્યુ દીનો, આપુનો જન ભગવદી પદ દીનો. એટલે પોતાના જન જે છે એને પ્રભુ ભગવદી પદ આપે છે, શરણ સુદૃઢ કરે છે. પ્રભુ એમને નામ નિવેદન આપે, પણ જ્યારે તમારા અંતરના પ્રેમ જે છે એનું પારખ્યું થાય અને તમે એ પારખ્યાની અંદર પાર ઉતરો ને ત્યારે તમને એ ભગવદી પદની
પ્રાપ્તિ થાય છે. તો અહીંયા જે વલ્લભદાસ જે છે એવા વૈષ્ણવ છે જે આઠો પહોર એમના સંગીની સાથે રહેતા, અને સમાજે ગમે તેટલું એમને કહ્યું પણ શું કર્યું, એમણે પોતાના ભગવતીની વાણી ઉપર ભર રાખ્યો. આવા અત્યંત કૃપાપાત્ર વૈષ્ણવ હતા વલ્લભદાસ, અને એમની વાર્તાનો પણ પાર નથી. અહીંયા એમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે, અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.